મુસાફર આ દુનિયામાં, માન મુસાફર આ દુનિયામાં, કોઈ હસે છે કોઈ રડે છે, કોઈ હસે છે કોઈ રડે છે, માન મુસાફર આ દુનિયામાં, માન મુસાફર આ દુનિયામાં, કોઈ હસે ને કોઈ રડે, કોઈ હસે ને કોઈ રડે, માન મુસાફર આ દુનિયામાં, માન મુસાફર આ દુનિયામાં, કોઈ હસે છે કોઈ રડે છે, કોઈ હસે છે કોઈ રડે છે. સરખી ઘટના ત્યાંય ઘટે ને, કોઈ ચડે ને કોઈ પડે છે, કોઈ ચડે ને કોઈ પડે છે, માન મુસાફિર આ દુનિયામાં, માન મુસાફિર આ દુનિયામાં, કોઈ હસે ને કોઈ રડે, કોઈ હસે ને કોઈ રડે, માન મુસાફર આ દુનિયામાં, માન મુસાફર આ દુનિયામાં, કોઈ હસે છે કોઈ રડે છે, કોઈ હસે છે કોઈ રડે છે. સ્વામીનાથ, હું પાણી ભરીને હમણાં જ આવું છું. નહીં અર્ધાંગના, તમારા સુખ દુઃખનો હું પણ ભાગીદાર છું. તો ચાલો નાથ. ચાલો જઈ. ત્યારે તો ઉતાવળ રાખવી જોઈને. જાઓ જાઓ દીકરીઓ, જલ્દી જાઓ. ધ્યાન રાખજો કે અમારા દેહના કંઈક પાપ છે, આ અમને સજા મળે એ કુદરત તણો ઇન્સાફ છે. આ જગતની માય કોઈ મિથ્યા ગર્વ કરશો નહીં, પુણ્ય કરજો પરંતુ પાપ કોઈ કરશો નહીં. શ્રી મહારાજ શું હર્ષ અહીં પોતાની પુત્રીને 1.25 લાખનું કરિયાવર કરવા આવે છે. કોણ? બહેન નર્મદા, જેમને મેં વચન આપ્યું હતું તે? હા, હું એ જ નર્મદા. અત્યારે મારી પુત્રીના લગ્ન છે. વિધિની વિચિત્રતા તે આનું નામ. વચન આપતા સમયે શ્રી હર્ષને ક્યાં ખબર હતી બંગાળપતિ મહારાષ્ટ્રપતિ કાવતરું રચશે અને હર્ષની આ હાલત થશે. મારી બહેન નર્મદા, અત્યારે તારી પુત્રીને આપવા માટે 1.25 લાખ તો શું, પણ શ્રી હર્ષ પાસે ફૂટી બદામ પણ નથી. કુદરતની કળા અને વિધિની ગતિને કોઈ પામી શક્યું નથી. સા વિધિના ખેલ છે, રંગ અહીં રાજા થાય છે. એક વખતના રાજવી આમ ગોથા ખાય છે. નળ રાજા જેવા વનમાં ભૂખ્યા બે હાલ થઈ, હરિચંદ્ર ને તારામતી નીચ ઘેર વેચાણા. ક્ષણ એકમાં રોળાઈ ગયો 10 મસ્તકે લંકાપતિ. સુધનવા અને મોર ધ્વજ ઉગાર્યા, એ છે વિધિની ગતિ. અહીં ઢંઢેરો પીટવામાં આવે છે. આજના સર્વે નામથી સર્વે પ્રજાજનોને જાણ કરવામાં આવે છે. જે કોઈ હર્ષને ગોતી આપશે તેમને બંગાળપતિ તરફથી 1.25 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવેલ છે. તો સાથ સાંભળજો, સાંભળજો. વાહ મારા પ્રભુ, તારી ગતિને કોઈ પામી શક્યું નથી. કેવી કળા છે! ખરા દિલથી ખર્ચવા વાળાને પરમાત્મા આપી રહે,
તે આનું નામ. ભાઈ તું શેનો ઢંઢેરો પીટે છે? હર્ષને પકડવાનો. તો હર્ષને પકડવાનું ઇનામ કેટલું? 1.25 લાખ રૂપિયા. તો તમારા મહારાજને કહેજો કે કોઈ એક ગરીબ માણસ પોતાની ધર્મપુત્રીને કન્યાદાન આપવા માટે હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો તમારા રાજાને અર્થ સો સચવાય છે, તમને જીત મળે છે અને અમારું આ વચન જળવાય છે. ભલે, બહુ સારું. મહારાજ મહારાજ મારી પુત્રીને કર્યાવર તો ફરીથી મળશે, પણ તમારો દેહ પાછો મળશે નહીં. નહીં નર્મદા, મૃત્યુ પછી કદાચ આ દેહ તો ફરીથી મળશે, પરંતુ મારી આ ધર્મપુત્રી એને કર્યાવર આપવાનો પ્રસંગ એ ફરીને નથી મળતો. અરે ઓ પ્રભુ, મારી દીકરી મરી ગઈ, મંદિર સુના થયા, જીવન કડવું ઝેર થયું. મારી પુત્રીને હસવું કે તેની વાણી મને ક્યાંથી સંભળાવી શકવાની હતી. મારી દીકરી યાદ આવતા મારા હયે આગ ઉઠે છે. અહીં તો મારી દીકરી નહીં હોય ને? બાયો, અહીં શા માટે ભેગા થયા છો? કેની દીકરી મરી ગઈ છે? રાન તારી જીભ કેમ કપાતી નથી? તારી જીભ કેમ સિવાય જાતી નથી? મારી દીકરીના લગ્ન છે. કાળ જીભે અહીંથી ચાલી જા, કાળ જીભે. મારી બહેન અણમાનીતીને ધક્કો કોણ નથી મારતું? અરે મારી બહેન અણમાનીતીને ધક્કો કોણ નથી મારતું? ખૂબ જ મારો, હજુ મારો. મારી દીકરીને અહીં દીઠી છે કે મારી રાજવાડાને અહીં છુપાવી છે? તું અને તારી રાજબાળા બે મરો. અમને શું ખબર તારી રાજબાળાની? અમે એને શા માટે છુપાવી જોઈએ? તું અમને કોઈ અહંગ કરવા લાગી છે. માટે કાળ જીભે અહીંથી ચાલી જા. અરે રે, ઘરની બળી વનમાં આવી તો પણ ત્યાં મને બોલવાનું ભાન નથી. ઘરની બળી વનમાં આવી ત્યાં પણ બોલવાનું ભાન નથી. મારી દીકરી મરી જતા મારો મગજ અસ્થિર હાલતમાં છે. બહેન, ખોટું ન લગાડશો. તમારી પુત્રીને હું આશીર્વાદ આપવા આવી છું. તારી પુત્રી 100 વર્ષ જીવે. આ એક કલ્યાણી, એક વખતની મહારાણી, આ એક વખતની મહારાણી તારી પુત્રીને 100 વર્ષ જીવે એ આશીર્વાદ આપી. કોણ બહેન કલ્યાણી? છાની રહે. પુત્રીના મૃત્યુથી અને પતિના વિયોગથી હાલતે પહોંચેલી મારી બહેન છાની રહે. સુખમાં કોઈ હસશો નહીં, દુઃખમાં કોઈ રડશો નહીં. સુખમાં ગર્વ કરશો નહીં, દુઃખમાં ધીરજ ખોશો નહીં. છાની રહે મારી બહેન, છાની રહે. કોણ કલ્યાણી દેવી? માફ કરજો, મેં તમને ન કહેવાનું કીધું છે. કલ્યાણી દેવી, માફ કરજો. એમાં તું શું કરે? જ્યારે નસીબ ફરે છે ત્યારે આખી દુનિયા ફરી જાય છે. એમાં તારો શું વાંક છે? જે પગ મારા પૂજતા એ હવે આંસુ પણ લૂછતા નથી. કરતા અમારી ખુશામત હવે સામું પણ જોતા નથી. રાખ જેવા હતા તે ગર્વિષ્ઠ આડો વાક છે. એ વાક દુનિયાનો નથી, અમારા નસીબનો વાક છે. બહેન નર્મદા, જી, ભૂખ અને તરસથી મારું ગળું સુકાય છે, તો પાણી મગાવને. જા બેટા, ઘરમાંથી ચોખ્ખું પાણી ભરતી આવ. સાહેબ, ઘરમાં જાજા મહેમાનોથી પાણીનું ટીપું પણ નથી. હજી સુધી આપણી કામવાળી કેમ આવી નથી?
જી ભાઈ સાહેબ, લ્યો પાણી લાવી. રાંડ રાંડ મેં તને કીધું નહોતું કે સવારે વહેલી આવજે. બહેન નર્મદા, હું પાણી પછી પીશ. પેલા તે જેને ઠપાટ મારી એ દીકરીને અહીં બોલાવને. જા. નર્મદા, આ દીકરીને તું ઓળખે છે? ના મહારાજ. એ બીજું કોઈ નહીં પરંતુ તારી પુત્રીના કરિયાવર માટે વેચાવા ઉભેલા હર્ષ, એમની પુત્રી શ્રીદેવી છે. શ્રીદેવી. શ્રીદેવી ગરીબીના પાઠે બરાબર શીખા. શાબાશ બેટા શાબાશ. અને એ જોવાની તક પરમાત્માએ આ ક્ષણે આપી. ધન્ય છે બેટા શ્રીદેવી, તમોને ધન્ય છે. શ્રીદેવી, મેં તમને થપાટ મારી, મેં તમારો અપરાધ કર્યો છે. શ્રીદેવી, માફ. બહેન નર્મદા, તે જે કર્યું એ બરાબર જ છે. કારણ કે શ્રીમંતોના સંતાનને આ થપાટ પડ્યા વગર ગરીબીનું ભાન નથી થતું. બહેન કલ્યાણી, જી. તું આને ઓળખે છે? મહારાજ, મારો મગજ અસ્થિર હાલતમાં છે. હા, ઓળખી. આ શ્રીદેવી, બેટા શ્રીદેવી, ગરીબને મળવા માટે પરમાત્માએ આ સ્થળ પસંદ કર્યું હશે. બહેન નર્મદા, હવે પંડિતજીને બોલાવી લગ્નની વિધિ શરૂ કરો. મોર તારે સોનાની જાત, મોર તારે રૂપાણી જાત, સોનાની ચાદર જાતે તારે સોનાની ચાંદ, અરે બોલ તારે રૂપાની ચાંદ, અરે હીરે ચાચે રે મોરલો રે મોતી ચરનારા, હીરે ચાચે રે મોરલો રે મોતી ચરનારા, મારા નવલા વે વೈ સુતા છો કે જાત, મારા નવલા વે વૈ સુતા છો કે જાત, આજ અમારે વર રાજેશ મળ્યું ઘેરી મારા, આજ અમારે વર રાજેશ મળ્યું ઘેરી મારા. આજ મોર જહાજે કમળે દે, આજ મોર જહાજે હાથ મળે દે, અરે વર તું જહાજ રે વેવૈયો ની માની રે હોરા, આજ વર તું જહાજ રે વેવૈયો ની માની રે હોરા. હવે મંડપમાં મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. એ ભારે બધારો છોડ હો સુંદરી,
આંગણે જલવેલા બેસી રહ્યા રે મોકે મજાવો આશા હો લાડલી અમને અમારા દાદા દીખ છે રે હાલો હાલો ये मारा नखना परवाड़ा देवी चूंदड़ी रे मारी चूंदड़ी रो रंग रातो हो लाडली ओढ़ो ने साहेब जानी चूंदड़ी रे मारा नखना परवाड़ा देवी चूंदड़ी रंग रे कचुंबल में तो के सुडान लीधो रंग रे कचुंबल में तो के सुडान लीधो लीलो ते रंग बरनी वनरायु नो लीधो ओहो वीरो ते रंग मुक्ति पूनम नो लीधो तारले नाथे नव रंग चूड़ा हरी रे मारा लखना परवाड़ा देवी खुदा શુભ મંગલ્યે સાવધાન પેલા પેલા મંગલ્યા વર્તાવો પેલો પેલો મંગલ્ય વર્તાય રે પેલો પેલો પેલું પેલું મંગળિયું વરલાવો રે એ પેલે મંગળ સોનાને દાન દેવાય રે એ મંગળ સોનાના દાન દેવાય રે અરે મંગળી પેલા મંગળ પૂરા થાય રે પેલા પેલા મંગલ્યા વર્તાય પેલા મંગલ સેના દાન દેવાય તો કે પેલા મંગલ સોનાના દાન દેવાય સોનાના દાન કોણે દીધા તો કે સોનાના દાન રાજા કર્ણએ દીધા તેથી સવારનો પોર રાજા કર્ણનો ગણાય અત્યારે જે દાન નિમિત્તે આવે તે સોનાના દાન નિમિત્તે ગણાય આમ કરી પેલું મંગલ પૂરું થાય બીજું મંગલ્યું વર્તાવો એ હજારો હાથીડા વિના તારી જાનમાં બાણું લાખ ઘોડલિયાની ગમચાનું રે આજે અમારો એ વીરો રે હાલો પરાણવા રે અરે કાકા રે એ કાકી રે મીરા તારી દાનમાં રે વાહ ઉસ્તાદ વાહ કોઈ બાદર હરખ અનમાન રે આજ કેરે કટારી અલગેલી લાડી જમે સુરત છે જાતા આજ કેરે કટારી અલગેલી લાડી જમે હાલાર છે જાતા
અરે હાલાર છે હાથ લઈને લાદી તારે મોલિયા મારા કાનુપુર ના રાજા બીજું તમે મોડા કેમ આયા આજ કેડે તારી અલબેલી લાડી અમે સુરત છે આજ સુરત શહેરનું સોનું લઈને લાડી તારે મોલિયા મારા કાનુપુરના રાજા બીજું તમે બીજું મંગલ્યું વર્તાય બીજે મંગલ શેના દાન દેવાય તો કે બીજે મંગલ ભૂમિના દાન દેવાય ભૂમિના દાન કોણે દીધા તો કે ભૂમિના દાન રાજા બલિએ દીધા અત્યારે જે દાન નિમિત્તે આવે તે ભૂમિના દાન નિમિત્તે ગણાય આમ કરી બીજું મંગલ પૂરું થાય ત્રીજું મંગલ્યું વર્તાવો જય હો ગોરદા તેજો તેજો અરે ત્રીજું ત્રીજું વરતાવ રે અરે ત્રીજે મંગળ ગાયું દાન દેવાય રે ત્રીજું મંગલ્યું વર્તાય ત્રીજે મંગલ શેના દાન દેવાય તો કે ત્રીજે મંગલ ગાયોના દાન દેવાય ગાયોના દાન કોણે દીધા તો ગાયોના દાન રાજા જનકે દીધા અત્યારે જે દાન નિમિત્તે આવે તે ગાયોના દાન નિમિત્તે ગણાય આમ કરી ત્રીજું મંગલ પૂરું થાય ચોથું વન રાતે વનમાં અરે ઢોળ આજ ઢોળ પર જાઢવા બાળ આજ હું રે તમને પૂછું મારા એ ભીલા મંગલ્યું વર્તાય ચોથે મંગલ શેના દાન દેવાય તો કે ચોથે મંગલ કન્યાના દાન દેવાય કન્યાના દાન કોણે દીધા તો કે કન્યાના દાન રાજા જનકે દીધા અત્યારે જે દાન નિમિત્તે આવે તે કન્યાના દાન નિમિત્તે ગણાય આમ કરી ચોથું મંગલ પૂરું થાય શ્રી હર્ષને શોધનાર કોણ છે અહીં? આ એક ગરીબ માણસ તો લે આ 1.25 લાખ રૂપિયાનો હાર અને બતાવ કે શ્રી હર્ષ ક્યાં છે. થોડી વાર માટે અહીં ઊભા રહો, હું હમણાં જ આવું છું. ઠીક છે, ઉતાવળ કરજો. લે દીકરી, તને રૂપિયા 1.25 લાખનું કરિયાવર કરવાનું આપવાનું વચન એ અહીં પૂરું થાય છે. પંડિતજી, જાનને વિદાય કરાવો. કન્યા વિદાયનો સમય થયો છે. મુજે દ્વારથી ઓ પંખેડા હસતા ખુડે જાજો રે, હસતા ખુડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા
જાજો રે ગીત મધુરા ગાજો રે હવે બતાવ કે શ્રી હર્ષ ક્યાં છે? શ્રી હર્ષ તારી સામે જ ઊભો છે. સૈનિકો, શ્રી હર્ષને કેદ કરો. ખબરદાર, કોઈ અડશો નહીં. કોઈની દરકાર ન કરો, બંનેને કેદ કરી લો. આ પત્ર કોનો છે? શું માધવ ગુપ્ત ઉપર લખેલો પત્ર પકડાઈ ગયો? કાંઈ પરવા નહીં. આને આ પત્ર કોનો દેખાતો હશે? જેને પ્યારની કિંમત નથી, હૃદય નથી, ધર્મને સમજતી નથી એવી બેવફા ઓરતનો. જેને પ્યારની કિંમત હોય તે પોતાની પવિત્ર પત્નીને ઠોકરે મારી મારા જેવી વેશ્યાને મહારાણી બનાવે જ નહીં. પ્યાર ક્યાં છે? હૃદય ક્યાં છે? ક્યાં છે તમારો ધર્મ? શેતાન પણ શરમાય છે એવા તમારા કર્મ છે. તો આ બધું તે કર્યું કોના માટે? તમારા સ્વાર્થના માટે નહીં, અધમતાના શિખરે પહોંચેલી એવી ઓરત માટે. ન જોઈ હોય અગ્નિને, ન જોઈ હોય નાગનને, તો જુઓ આ એક ઓરતને. ન સ્પર્શ હોય અગ્નિનો, તો જુઓ આ એક ઓરતને. વફાદારી ન ધરનારી જોઈ હોય તો જુઓ આ એક ઓરતને. કલેજા કટેલ કરનારી ન જોઈ હોય તો જુઓ આ એક ઓરતને. ફતેહ ફતેહ, બંગાળ અને મહારાષ્ટ્રની બસ ફતેહ. કેમ, શા સમાચાર છે? શ્રી હર્ષ કેદ થયા. શું શ્રી હર્ષ યુદ્ધના મેદાનમાં પકડાઈ ગયા? નહીં, પરંતુ એક વિધવાની દીકરીને 1.25 લાખ રૂપિયાનો કરિયાવર કરી તે જાતે જ કેદ બન્યા છે. તો કહો, જીત કોની થઈ? કેમ, જીત તો આપણી જ કહેવાય ને. નહીં, પરમાર્થમાં દેહનું બલિદાન આપનાર સમ્રાટ શ્રી હર્ષ અને સર્વે કેદીઓને હાજર કરો. સર્વે હાજર છે. સજા એવી કરો કે શબ્દ સજાનો સાંભળી પરમાત્મા રૂઠે. સજા એવી કરો કે આ દુનિયા કકડી ઉઠે. શ્રી હર્ષ, સજા ભોગવવા માટે તૈયાર છો? હા, પરમારથમાં વેચાયેલો હર્ષ સજા ભોગવવા માટે તૈયાર છે. પરમારથ માટે મમ જિંદગી કુરબાન છે. પાડી ચૂક્યો હું વચન, છતાં મારા પ્રાણ છે. ક્ષત્રિયોના તેજ છે, ક્ષત્રિયોના તેજ છે પાડતા નીચ વજનને. સતવાદીઓ સતને માટે તેજે હંમેશા પ્રાણને. દધી શિબી ચડ્યો ત્રાજવે, દધીથી હાડ તો દીધા. મયુર ધ્વજ અંગ વેરી ભક્તિથી દાનમાં તો દીધા. તો આ શ્રી હર્ષ મરવાને માટે તૈયાર છે. તો હું પણ તૈયાર છું. મારી નીતિ સામે આ ઉપાડેલી અનીતિની તલવાર તમારા શરણોમાં છોડી શશાંક દેવ પોતાના અપરાધોની માફી માંગે છે. શું રંગ આ પલટાઈ ગયો? જે વેર હતું એ ક્યાં ગયું? પાપનું જીવન હતું એ આજથી બદલાઈ ગયું. બસ, ના મર્દની મોહબ્બતનું આજ પરિણામ હોય છે. બસ, હવે હું જાઉં છું. ક્યાં જાઓ છો મહારાષ્ટ્રપતિ? શ્રી હર્ષના ચરણમાં મસ્તક નમાવો. કહું છું, ચાલો મસ્તક નમાવો. ક્યાં છે મારી કલ્યાણી? ક્યાં છે? બંગાળની સિંહણ દેવી કલ્યાણીને બંગાળની મહારાણી પદે સ્થાપિત કરો. દેવી કલ્યાણી તારા અપરાધી પતિને પોતાના અપરાધોની માફી આપે
અને આપનું રાજ્ય આપને સુપૃત કરું છું. પતિનું ન્યાયવ્રત જીવન જોઈ આ કલ્યાણી સાક્ષાત પ્રણામ કરે છે. વિજય હંમેશા સત્યનો, અસત્યનો પાપાચાર છે. નીતિ થકી ચાલનારનો બેડો તે પાર છે. બોલો સમ્રાટ શ્રી હર્ષનો. ઉભા રહી જો, એક દેશભક્તિ ગીત રજૂ થાય છે. ફરૂકે સદા 2 મિનિટ છે. ગમતે સ્વતંત્ર ધ્વજ અમારો ફરકે સદા દિવંતે સ્વતંત્ર ધ્વજ અમારો યુગ યુગ સે અમોએ તર્પણ કીધા રુધિરના યુગ યુગ સે અમોએ તર્પણ કીધા રુધિરના મરશું સદાને માટે આ માતૃભૂમિને કાજે ફરકે સદા દિગંતે સ્વતંત્ર ધ્વજ હમારો ફરકે સદા દિગંતે સ્વતંત્ર ધ્વજ હમારો હાલો હવે બોલો મા